ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ 11 સાયન્સ પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. ઇંગ્લિશમાં આપણે કહીશું થર્મોડાયનેમિક્સ. ઓકે, તો ખૂબ જ જીનીટ માટે આઈએમપી ચેપ્ટર છે. ઘણા બધા દાખલા અને થિયરીઓ ઉપર આધારિત, પણ એમાં દાખલા બહુ સમજવા જેવા છે. જીનીટ લેવલે બહુ પૂછાતા હોય છે. તો ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ આપણે કહીશું, જે ઉષ્મા અને ઉર્જા સાથે સંકળાયેલું ચેપ્ટર છે. તાસ નંબર 11 સુધીની આપણે વાત કરીએ તો પ્રકરણ નંબર 2 પરમાણુ બંધારણ આપણે બહુ સરસ રીતે પૂર્ણ કર્યું છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ છીએ તાસ નંબર 12થી. તો એની અંદર આ જે ટોપિક છે પ્રણાલી એટલે શું, એના પ્રકારો, તો એ પણ મેં લખી દીધું છે. પણ એના પહેલાં આપણે થોડું એ ચેપ્ટર શું કહેવા માગે છે આપણે જોઈએ છીએ. તો પહેલાં તો આપણે એ સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું. આની અંદર બધી જ ઉર્જાઓનો સમાવેશ કરવાનો છે અને એના ઉપરના આધારિત આપણે દાખલા ગણવાના છે. તો પહેલાં તો સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણને ખબર છે કે સૂર્યમાંથી જે ઉર્જા આવે છે એ જ વારાફરતી દરેક પ્રાણી અને કણની અંદર, મનુષ્ય હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય, અને દરેક કણની અંદર આ ઉર્જા જે છે સંગ્રહાયેલી છે. એ ઉર્જાના સ્વરૂપો અલગ અલગ છે. દાખલા તરીકે સૂર્યમાંથી આવતી ઉર્જા જે છે એ દાખલા તરીકે વનસ્પતિની અંદર સંગ્રહાય તો આપણે એને વાનસ્પતિક ઉર્જા કહીએ છીએ. પ્રાણીની અંદર જો સંગ્રહાય તો આપણે એને પ્રાણીજ ઉર્જા કહીએ છીએ. જો એ સમુદ્રની અંદર સંગ્રહાતી હોય તો એને સામુદ્રિક ઉર્જા, અથવા તો આપણે એને કહીએ છીએ જે ભરતી અને ઓટ જે આવે છે તો એને લગતી જે ઉર્જા છે. એને જો જમીનની અંદર સંગ્રહ થાય તો આપણે એને કહીએ છીએ ભૂઉષ્મીય ઉર્જા. રાઈટ. પવનની અંદર સંગ્રહાયેલી હોય તો આપણે એને કહીએ છીએ પવન ઉર્જા. પાણીની અંદર સંગ્રહાયેલી હોય તો આપણે કહીએ છીએ એને જલીય ઉર્જા. બરાબર. તો એના સ્વરૂપો અલગ અલગ છે, પણ ઉર્જા જે છે એ મનુષ્ય, પ્રાણી કે કણની અંદરથી જ્યારે મુક્ત થાય તો એ ફરીથી પાછી વાતાવરણમાં ભળી જતી હોય છે અને ફરીથી એનું ચક્ર આખું ચાલ્યા કરે છે. એ તમે જીવ વિજ્ઞાન અથવા બાયોલોજીમાં વધારે સારી રીતે સમજી શકો છો. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે એક પદાર્થ જે છે સ્થિર પડ્યો છે તો એની અંદર સ્થિતિ ઉર્જા છે. પણ એ જ પથ્થરને આપણે ઉપાડી અને જોરથી ફેંકીએ તો એની સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય છે? ગતિ ઉર્જાની અંદર કન્વર્ટ થાય છે. એ આપણે ભણ્યા છીએ. બંધની અંદર સંગ્રહાયેલું જે પાણી છે તો એ જે છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. પણ જ્યારે એ બંધના દરવાજા આપણે ખોલી દઈએ અને પાણી જ્યારે વહેતું થઈ જાય તો એ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય છે? ગતિ ઉર્જાની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો ઇન શોર્ટ, જેટલી પણ ઉર્જા અથવા ઉષ્માના જે સ્વરૂપ છે એ એકબીજાની અંદર રૂપાંતરિત થાય છે. કંઈક નવી ઉર્જા બનતી નથી કે બનેલી, વર્ષોથી બનેલી ઉર્જા કંઈ નાશ નથી પામતી. એનો જથ્થો અચળ રહે છે, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય છે. તો આ મેં તમને નોર્મલ જે ચેપ્ટર છે એની શરૂઆતની વાત કરી. ઓકે, હવે આપણે જે જોવાનું છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર પ્રક્રિયકોથી નિપજ તરફ જઈએ તો ક્યાંક ને ક્યાંક ઉષ્માના ફેરફાર થતા હોય છે. બરાબર. ઘણી પ્રક્રિયા એવી છે કે જેની અંદર તમારે પ્રક્રિયકો બાજુ ઉષ્મા આપવી પડે, ઉર્જા આપવી પડે, અને એ પ્રક્રિયકો બાજુ તમે ઉર્જા આપો તો એમાંથી નિપજ બને. તો ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર તમે પ્રક્રિયકો જ્યારે અંદર પ્રક્રિયા કરે અને નિપજ બનાવે ત્યારે નિપજ બની ગયા પછી ઉર્જા મુક્ત થાય. સમજણ પડી ગઈ? એક અમુક પ્રક્રિયા એવી છે કે જેમાં પ્રક્રિયકો બાજુ ઉર્જા તમારે આપવી પડે અને નિપજ બને, તો એને કહીશું આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય, શોષાતી હોય અને નિપજ બનતી હોય તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. પણ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજ બને અને નિપજ બની ગયા પછી ઉષ્મા મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાઓ આ બે રીતે સંભવિત થઈ શકે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. આપણે એક એક ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે આપણે જોઈએ તો H2 જે અણુ છે એ H2 અણુની અંદર ઉર્જા તમે આપો, પ્રક્રિયકો બાજુ, તો આમાંથી 2H બનશે. તો આ પ્રક્રિયાની અંદર બહારથી તમે ઉર્જા ઉમેરી છે ત્યારે આનું વિઘટન થઈને 2H બને છે. તો આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક. કારણ કે ઉષ્માનું શોષણ થયું છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા અને નિપજ બને છે. તો બીજી એક પ્રક્રિયા એવી છે કે H2 + Cl2. આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનના 2 અણુઓ અને ક્લોરીનના 2 અણુઓ જ્યારે સંયોજાય તો આમાંથી બને છે 2HCl. તો આ સમયે જ્યારે નિપજ બને 2HCl ત્યારે ઉષ્મા શું થાય છે? ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે.
મુક્ત થાય અને ઉર્જા મુક્ત થતી હોય નિપજ બન્યા પછી તો એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્મા શોષક કોને કહેવાય અને ઉષ્માક્ષેપક કોને? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, ઉર્જાનું શોષણ થતું હોય તો એને કહેવાય ઉષ્મા શોષક, અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય એને કહેવાય ઉષ્માક્ષેપક. ક્ષેપક એટલે મુક્ત થવું. તો રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક દ્વારા સંભવિત બને છે. આ પહેલી મેટર થઈ. બીજી મેટર કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા, બીજી મેટરની આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ્યારે પ્રક્રિયકો બાજુ જે આપણે જે પણ રેડિકલ્સ અથવા જે પણ પ્રક્રિયકો આપણે ઉમેરીએ છીએ, 2 હોય 3 હોય 4 હોય, તો એમની વચ્ચેના બંધોનું ખંડન થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે છે અને નિપજોમાં નવા બંધોનું સર્જન થાય છે. એ પણ આપણને આ ચેપ્ટર શીખવાડે છે. કઈ રીતે તો આપણે જોઈએ. તો દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ કે NaOH plus HCl gives NaCl plus H2O. આને કહેવાય પ્રક્રિયકો. શું કહેવાય? પ્રક્રિયકો. આને શું કહેવાય? નિપજો. મેં હમણાં જ કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે અને નિપજોમાં નવા બંધોનું સર્જન થાય. કઈ રીતે તો તમે જુઓ કે દાખલા તરીકે અહીંયા પ્રક્રિયકો તરીકે NaOH છે તો આમની વચ્ચેના બંધ તૂટે એટલે શું છૂટું પડે? Na પ્લસ અને OH માઇનસ. એવી રીતે આના બંધો તૂટે, શું છૂટું પડે? H પ્લસ અને Cl માઇનસ. એટલે પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટ્યા, નિપજોમાં નવા બંધોનું સર્જન થાય. કઈ રીતે તો જો અહીંયા Na છે એ આ Cl સાથે જોડાય એટલે Na અને Cl વચ્ચે નવો બંધ બન્યો તો નિપજમાં બન્યું NaCl. તો એ જ રીતે અહીંયા OH અને H આ બંને જોડાય તો નિપજમાં નવું બન્યું H2O. તો મેં તમને એ જ સમજાયું કે પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટે અને નિપજોમાં નવા બંધોનું સર્જન થાય. આ પણ કોણ શીખવાડે છે? ઉષ્માગતિશાસ્ત્ર. રાઈટ. તો આ 2 ફેક્ટથી, 2 વસ્તુથી આપણે આગળ વધીશું. હવે આપણે આગળ વાત કરી રહ્યા છીએ પ્રણાલી અને તેના પ્રકારો. ચલો, તો પ્રણાલી એટલે શું અને તેના પ્રકારોની આપણે ચર્ચા કરીએ. તો પ્રણાલી એટલે વિશ્વનો અતિ સૂક્ષ્મતમ ભાગ છે. બરાબર છે? તો આપણે વ્યાખ્યા કરીએ કે વિશ્વનો એવો અતિ સૂક્ષ્મતમ ભાગ કે જે બાકીના ભાગથી અલગ કરેલો હોય, જેના પર અવલોકનકાર પ્રયોગ કરી અવલોકનની નોંધ કરે છે, આ અતિ સૂક્ષ્મતમ ભાગને પ્રણાલી કહે છે. સાહેબ વ્યાખ્યા તો વાંચી ગયા, સમજણ કઈ રીતે પડે? તો દાખલા તરીકે અત્યારે હું લેબમાં જ ઊભો છું. આ કેમિસ્ટ્રીની લેબ છે એવું માની લઈએ. રાઈટ. અને આ ચોક હાથમાં આપણે લીધો છે એ માની લઈએ કે એક કાચની કસનળી છે. કાચની શું છે? કસનળી છે. ઓકે. હવે આ કસનળી, હવે જુઓ મારી નીચે આ ટેબલ પણ છે. ટેબલ ઉપર નોટબુક અને પેન પડી છે, કારણ કે હું પ્રયોગ કરીને પછી નોંધ કરીશ વ્યાખ્યા પ્રમાણે. તો એક કાચની કસનળી જે મેં લીધી છે, આજુબાજુ વાતાવરણ છે, તો આખા વાતાવરણથી કસનળી એ શું કહેવાય? અલગ કરેલો ભાગ કહેવાય. આની અંદર હું પ્રયોગ કરીશ. શું પ્રયોગ કરીશ? તો આ કસનળીની અંદર હું NaOH અને HCl, NaOH અને HCl નાખી દઈશ. હવે NaOH અને HCl નાખ્યું એટલે શું થયું? આ કસનળીની અંદર NaOH અને હું HCl નાખી દઉં એટલે બંને વચ્ચે પ્રક્રિયા થઈ, અને બંને વચ્ચેની પ્રક્રિયા થઈ મને શું મળ્યું? NaCl ને H2O મળ્યું. પણ એ ક્યાં મળે? કસનળીની અંદર મળે. રાઈટ. હવે મારે આ પ્રેક્ટિકલ બરાબર કરવો હોય અને બરાબર જો રિઝલ્ટ NaCl ને H2O મેળવવું હોય, રિઝલ્ટ પરફેક્ટ મેળવવું હોય તો કસનળી જરૂરી છે. હાથમાં લઈને આપણે પ્રેક્ટિકલ કરી શકીએ નહીં. અહીંયા હું NaOH અને HCl નાખી દઉં તો મને રિઝલ્ટ ના મળે, કારણ કે વાતાવરણની અસર થાય. અહીંયા સીધું તમે દ્રાવણ લઈ શકો નહીં. એટલે આ કસનળી લેવી પડે. લેબમાં મૂકેલા દરેક સાધન એ અતિ સૂક્ષ્મતમ પ્રણાલી જ છે.
તો હાથમાં લીધેલી કસનળી એની અંદર હું નાખી દઉં છું NaOH અને HClનું દ્રાવણ. એટલે મેં આમ નોંધ કરી કે NaOH પ્લસ HCl ગીવ શું રિઝલ્ટ મળ્યું? તો NaCl પ્લસ H2. તો આ કસનળી જે છે એ વિશ્વનો એવો અતિ સૂક્ષ્મતમ ભાગ છે કે જે વિશ્વના બાકીના ભાગોથી અલગ કરેલો છે. આ બાજુ આવી જઈએ તો પર્યાવરણ થઈ જાય અને કસનળીની જે દિવાલ છે કાચની એની અંદર જતા રહીએ તો શું થઈ જાય? NaOH અને HCl. તો આપણે દોરીએ છીએ. ચલો કઈ રીતે કહેવા માંગે છે? તો આ જે ભાગ છે એની અંદર એક નાની કસનળી આપણે લઈએ, રાઈટ? અને કસનળીમાં શું ભરીએ છીએ? NaOH અને HCl, રાઈટ? તો કસનળીની અંદર રહેલું જે દ્રાવણ છે NaOH અને HCl એ પ્રણાલી કહેવાય. શું કહેવાય? પ્રણાલી. જે વિશ્વના બાકીના ભાગોથી જુદું કરેલું છે. ચલો હવે કસનળીની આજુબાજુનો ભાગ શું કહેવાય? પર્યાવરણ. પર્યાવરણ કયો કહેવાય? પર્યાવરણ. તો પર્યાવરણ અને પ્રણાલી. પ્રણાલી એટલે અંદર નાખેલું દ્રાવણ NaOH અને HCl. તો પ્રણાલી અને પર્યાવરણ, આને કહીશું પ્રણાલી. તો પ્રણાલી અને પર્યાવરણને જુદું કોણ કરે છે? તો કાચની કસનળીની અંદર જે આ સપાટી છે કાચની, આપણે જે આમ કસનળી લીધી તો એની બહારની જે સપાટી છે કાચની એ કહેવાય હદરેખા. નિશ્ચિત હદરેખા. એ હદરેખા કેમ કીધી? કે પ્રણાલી અને પર્યાવરણને જુદા કરે છે. આ કાચની કસનળી છે એની સપાટી છે કાચની, એ બહારની બાજુ જઈએ તો શું આવે? પર્યાવરણ. અંદરની બાજુ જઈએ તો શું આવે? પ્રણાલી. પ્રણાલી એટલે શું? NaOH અને HClનું દ્રાવણ. મેં હમણાં તમને બતાવ્યું એમ. આમાં હું NaOH અને HClનું દ્રાવણ નાખી દઉં અને હું રિઝલ્ટ મળ્યું કે જેની ઉપર અવલોકનકાર પ્રયોગ કરી, હું પોતે અવલોકનકાર છું, પ્રયોગ મેં કર્યો. શું કર્યો? NaOH અને HClનું દ્રાવણ નાખી દીધું, મેં નોંધ્યું અહીંયા NaOH પ્લસ HCl ગીવ શું મળ્યું મને? NaCl પ્લસ H2. જેના પર અવલોકનકાર પ્રયોગ કરી અવલોકનની નોંધ કરે છે આ અતિ સૂક્ષ્મતમ ભાગને પ્રણાલી કહેવાય. કાચની કસનળી એ પ્રણાલી નથી, એની અંદર જે દ્રાવણ મેં નાખ્યું એ પ્રણાલી છે. પર્યાવરણ અને પ્રણાલીને જુદું પાડતું માધ્યમ એટલે કાચની કસનળીની દિવાલ. પ્રણાલી અને પર્યાવરણને જુદું પાડતું માધ્યમ એટલે કસનળીની દિવાલ, કાચની દિવાલ. આ બાજુ આવીએ તો પર્યાવરણ, અંદર જ્યાં જઈએ તો આમાં આવે પ્રણાલી NaOH અને HCl. સમજણ પડી ગઈ? તો વિશ્વનો એવો અતિ સૂક્ષ્મતમ ભાગ કે જે બાકીના ભાગથી અલગ કરેલો હોય, જેના પર અવલોકનકાર પ્રયોગ કરી અવલોકનની નોંધ કરે, આવા અતિ સૂક્ષ્મતમ ભાગને પ્રણાલી કહે છે. એક કાચની કસનળીમાં લીધેલું NaOH અને HClનું દ્રાવણ. ઓકે. રકાબીમાં રાખેલી ગરમ ચા, તો ગરમ ચા એ પ્રણાલી કહેવાય. તપેલીમાં ઉકળતું પાણી, તો પાણી એ પ્રણાલી કહેવાય. સમજણ પડી ગઈ? કમ્પ્લીટ. હવે ચલો પ્રણાલીના પ્રકારો. તો પ્રણાલીના જે પ્રકારો છે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર જોઈએ ખુલ્લી પ્રણાલી. હવે ખુલ્લી પ્રણાલી એટલે શું? કે પ્રણાલી અને પર્યાવરણ બંનેની વચ્ચે સીધો સંપર્ક હોય. ખુલ્લી પ્રણાલી વ્યાખ્યા ઉપરથી પકડવાનું. ખુલ્લી પ્રણાલી એટલે શું? કે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સીધો સંપર્ક હોય એને કહેવાય ખુલ્લી પ્રણાલી. બીજા અર્થમાં કહીએ તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપમેળે થાય. ઉર્જા અને દ્રવ્યની આપમેળે થતી હોય તો એને કહેવાય ખુલ્લી પ્રણાલી. 2 ઉદાહરણ મેં એમાં આપ્યા છે કે ઓરડાના તાપમાને બરફમાંથી પાણી બનવું અને રકાબીમાં રાખેલી ચા આપમેળે ઠંડી પડવી. જોઈ લઈએ. તો પહેલું ઉદાહરણ આપણે લઈએ કે ઓરડાના તાપમાને બરફમાંથી પાણી બનવું. હવે બરફ જ્યારે ફ્રીજમાં હોય એટલે 0°C તાપમાન હોય. કેટલું તાપમાન હોય? 0°C. તો ફ્રીજમાં મૂકેલો બરફ 0°C તાપમાને ઘન સ્વરૂપમાં હોય. તમને ખબર છે અને મને ખબર છે કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. પણ એ બરફને જ્યારે બહાર કાઢીએ એટલે કહેવાય ઓરડાનું તાપમાન. ઓરડાનું તાપમાન કેટલું આવે? 25°C. ઓરડાનું તાપમાન કેટલું થાય? 25°C. તો 25°C એ બરફને જ્યારે ફ્રીજમાંથી બહાર કાઢીએ તો ધીમે ધીમે બરફ શું કરે? વાતાવરણમાંથી ઉષ્મા મેળવે અને પાણીમાં રૂપાંતરિત થાય. આપણે કહેવું પડે બરફને કે તું પાણી બની જાય એમ? આપમેળે ધીમે ધીમે વાતાવરણમાંથી ઉષ્મા મળતી જાય એમ ધીમે ધીમે 5 મિનિટ 10 મિનિટ પછી બરફનો ટુકડો પાણીમાં રૂપાંતરિત થઈ જાય. રાઈટ?
તો રકાબીમાં કે ટ્રેમાં મૂકેલો બરફનો ટુકડો એ વાતાવરણમાંથી આપમેળે ઉષ્મા મેળવે એટલે કહેવાય ઉર્જાની આપલે થઈ, ઉર્જાની આપલે થઈ. અને બીજું દ્રવ્યની આપલે. દ્રવ્ય એટલે એ જ બરફનો ટુકડો વાતાવરણમાંથી આપમેળે ઉષ્મા મેળવીને પાણીમાં રૂપાંતરિત થતો હોય એટલે શું કહેવાય? બરફમાંથી પાણી બનવું. ધેટ મીન્સ દ્રવ્યનો વિનિમય. કોનો વિનિમય? દ્રવ્યનો વિનિમય. વિનિમય એટલે આપલે. તો રકાબી કે ટ્રેમાં મૂકેલો બરફ સીધો વાતાવરણના સંપર્કમાં આવે તો ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય છે, એટલે એવી પ્રણાલીને કહેવાય ખુલ્લી પ્રણાલી. બીજા નંબરનું ઉદાહરણ છે રકાબીમાં રાખેલી ચાનું આપમેળે ઠંડુ થવું. આનાથી ઊંધી, બરફથી ઊંધી ઘટના. તમે રકાબીની અંદર ચા મૂકો, રકાબીની અંદર ચા કાઢીને મૂકો ઓરડાના તાપમાને, આપણે જે જગ્યાએ બેઠા છીએ, રૂમ હોય, ઓરડો હોય, ત્યાં તમે રકાબીમાં ચા કાઢીને મૂકો તો એ ચાને 2-5 મિનિટ પછી જ આપણે જો જોઈએ તો એ ઠંડી થઈ જાય છે. રાઈટ? કેમ? તો એ ચા જે છે, બરફે વાતાવરણમાંથી ઉષ્મા મેળવી અને પાણીમાં રૂપાંતરણ થયું, પણ ચા જે છે, રકાબીમાં રાખેલી ચા, ગરમ ચા, એ આપમેળે ઉષ્મા વાતાવરણમાં ઘુમાવે, બરફ મેળવે, અને ચા, ગરમ ચા આપમેળે વાતાવરણમાં ઉષ્મા ઘુમાવે છે, અને ઉષ્મા ઘુમાવી અને ઠંડી બને છે. ઓકે? તો એની અંદર પણ તમે જુઓ કે ઉર્જાની આપલે થઈ. હવે રકાબીમાં રાખેલી ચા હોય તો પર્યાવરણના સીધા સંપર્કમાં હોય, વાતાવરણના સીધા સંપર્કમાં હોય, એટલે ઉર્જાનો વિનિમય થયો. આપમેળે એને ઉર્જા ગુમાવી, બરફે આપમેળે મેળવી, ચાએ આપમેળે ગુમાવી, એટલે ઉર્જાનો વિનિમય. દ્રવ્યનો વિનિમય, ચાનું ઠંડુ થવું. એટલે ક્યાંક દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થાય. તો 2 ઉદાહરણ પરફેક્ટલી. એક જે છે કે બરફ ઉર્જા મેળવી આપમેળે પાણીમાં રૂપાંતરિત થાય, અને રકાબીમાં રાખેલી ગરમ ચા એ ઉર્જા ગુમાવી અને આપમેળે ઠંડી થાય. તો આ બંને ઉદાહરણ એ ખુલ્લી પ્રણાલી, ઉર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થતો હોય, એને કહેવાય ખુલ્લી પ્રણાલી. ચલો આગળ વધીએ. બીજા નંબરમાં બંધ પ્રણાલી. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાનો વિનિમય થાય પણ દ્રવ્યનો વિનિમય ન થાય, એને કહેવાય બંધ પ્રણાલી. તો એની અંદર ઉત્તમ ક્વોલિટીવાળું પ્રેશર કુકર આપણે લઈએ. પ્રેશર કુકર એટલે કુકર આપણા બધાના ઘરમાં હોય જ છે, જેની અંદર આપણે ભાત છે, ખીચડી છે, બધું બનાવી શકીએ. તો એ જ્યારે તમે ધીમે ધીમે એ કુકરની અંદર પાણી નાખીને એમાં ખીચડી કે જે તમે બનાવતા હોય એ તમે બનાવો, ત્યારે નીચેથી જે ટેમ્પરેચર આપણે વધારતા જઈએ તો કુકરની અંદર જે ઉર્જા વધે, નીચેથી ગરમી આપો એટલે કુકરની અંદરની બાજુ તાપમાન વધે, ઉપરથી ઢાંકણું બંધ હોય, અંદર એટલી બધી ઉષ્મા વધી જાય તો સીટી ઊંચી થાય, અને સીટી જેવી ઊંચી થાય એટલે ઉર્જા બધી ક્યાં જાય? બહાર જાય. જો સીટી ઊંચી ના થતી હોય તો કુકર ફાટી જાય. એટલે અંદરની બાજુએ કુકરની અંદર ઢાંકણું બંધ છે, પણ ઢાંકણાની અંદરની બાજુએ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ છે બધી સીટી મારફતે ક્યાં જાય છે? વાતાવરણની અંદર જાય. એટલે આપણે કહીએ છીએ કે ઉર્જાનો આપલે, ઉર્જાનો વિનિમય થાય છે પણ દ્રવ્યનો થતો નથી. કુકરની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ બહાર નીકળી જતું નથી. સારી ગુણવત્તાવાળું જોઈએ, પછી ખરાબ કુકર હોય તો દ્રવ્ય નીકળી જાય. બરાબર છે? એટલે સારી ગુણવત્તા લખ્યું છે કે સારી ગુણવત્તાવાળું પ્રેશર કુકર હોય તો ફક્ત ઉર્જા બહારની બાજુ જાય, એટલે કે ઉર્જાની આપલે થાય પર્યાવરણ જોડે પણ દ્રવ્યની આપલે થતી નથી. તો એને આપણે કહીશું બંધ પ્રણાલી. ઓકે? અને છેલ્લી વાત આવે છે નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલી એટલે શું? કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેમાંથી એકનો પણ વિનિમય ના થાય. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેમાંથી એકનો પણ વિનિમય ન થાય તો તેને કહેવાય નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલીના ઉદાહરણમાં છે ઉત્તમ ક્વોલિટીવાળું થર્મોસ. હવે થર્મોસ આપણને ખબર છે શું છે. કોઈ દવાખાને એડમિટ હોય તો આપણે દવાખાને છે કે કોઈ બહાર જતા હોય લોંગ ટ્રાવેલ ઉપર તો આપણે થર્મોસ ભરી જઈએ છીએ. ચા, ગરમ ચા એમાં આપણે ભરી દઈએ તો 2 કલાક 4 કલાક જેવી ક્વોલિટી, થર્મોસની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે. જેવું થર્મોસ ક્વોલિટીવાળું હોય એ રીતે ચા ગરમ રહે. તો 2 કલાક 4 કલાક સુધી એમાં ગરમ ચા રહેતી હોય છે, જેને આપણે થર્મોસ કહીએ છીએ.
તો તમે જે ટેમ્પરેચરે એની અંદર ચા ભરો છો અને 2-2.5 કલાક પછી તમે ખોલો તો એમાં એનું એ જ ટેમ્પરેચર ધરાવતી ગરમ ચા તમને જોવા મળે. એનો મિનિંગ શું થયો કે તમે જે ટેમ્પરેચરે અંદર વસ્તુ નાખી છે તો અંદરની હવા બહાર ના જાય અને બહારની હવા અંદર ના જાય, એટલે લોક થઈ જાય ઉપરથી. અને ઉપરથી લોક થઈ જાય તો ઉર્જાનો વિનિમય પર્યાવરણ સાથે થતો નથી. એટલે અંદરની જે ગરમ હવા છે, તમે જે ભરેલું છે, અંદર જે ગરમ ઉર્જા છે એ 2-3 કલાક સુધી એમની એમ અંદર સચવાઈ રહે, એટલે ચા ગરમ રહે. ઉપરથી લોક થઈ જાય એટલે ઉર્જા બહાર નીકળી ન શકે, પર્યાવરણમાં આપલે ન થઈ શકે અને દ્રવ્યનો પણ આપલે ન થઈ શકે. એટલે થર્મોસ જે છે, ઊંચી ક્વોલિટીવાળું થર્મોસ, એ આપણે જોઈશું નિરાળી પ્રણાલી. ઉર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થતો નથી. ઉર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થતો નથી. એને કહીશું આપણે નિરાળી પ્રણાલી. ઓકે, ચલો પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રક્રમ. પ્રક્રમ એટલે શું? પ્રક્રમને આપણે કહીશું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ. પ્રક્રમ એટલે શું? તો એક અવસ્થા નોર્મલ છે, હું સમજાવી દઉં છું, આમાં લખવાની બહુ જરૂર નથી, આવડશે. તો પ્રક્રમ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતરણ થવું, એને પ્રક્રમ કહીએ છીએ. પહેલાં આપણે પ્રણાલી જોયું, પહેલાં ઉર્જા વિશેની વાત કરી, ઉર્જા શક્તિ સ્ત્રોત સૂર્ય વિશે વાત કરી. બંધ તૂટવા, બંધ બનવા, પ્રક્રિયકો બાજુ બંધ તૂટે, નિપજોમાં નવા બંધ બને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માશોષક પ્રક્રિયા, પ્રણાલી વિશે વાત કરી, પ્રણાલીના પ્રકારો વિશે વાત કરી. હવે આપણે જોઈએ પ્રક્રમ. તો પ્રક્રમ એટલે શું કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું. પ્રણાલીનું ઉપર લખજો. કોનું? પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું, એને કહેવાય પ્રક્રમ. સિમ્પલ ઉદાહરણથી હું તમને સમજાવું તો અહીંયા લઈ લઈએ. બરફમાંથી પાણી બનવું, આ એક પ્રક્રમ કહેવાય. એક અવસ્થા આખી બદલાઈ ગઈ. બરફ તમે જુઓ, એક ઘન અવસ્થા છે. બરફ છે એ ઘન અવસ્થા છે અને પાણી જે છે એ પ્રવાહી અવસ્થા છે. અહીં ધ્યાન આપજો. તો પ્રક્રમ વિશે આપણે ચર્ચા કરીએ કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું. હવે દાખલા તરીકે બરફ છે, તો બરફથી પાણી સુધી બનવું, બરફનું આપમેળે વાતાવરણમાંથી ઉષ્મા શોષી અને પાણીમાં રૂપાંતરણ થવું, તો આખી એક અવસ્થા બદલાઈ ગઈ. બરફ એટલે પોતે ઘન અવસ્થા છે અને ઉષ્મા વાતાવરણમાંથી શોષે અને પાણી બનાવે તો પાણી એ બીજી અવસ્થા, પ્રવાહી અવસ્થા થઈ ગઈ. તો બરફમાંથી આખું પાણી બનવું, આ વસ્તુને શું કહેવાય? એક પ્રક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રમ. શું કહેવાય? પ્રક્રમ. આખું એક પ્રક્રમ થઈ ગયું કે ઘન પદાર્થ જે બરફ છે વાતાવરણમાંથી ઉષ્મા શોષી આપમેળે ધીમે ધીમે પાણીની અંદર રૂપાંતરિત થાય છે. તો આખું એક પ્રક્રમ થઈ ગયું. એક અવસ્થા હતી ઘન, એમાંથી બીજી અવસ્થા પ્રવાહી સુધી પહોંચી ગયા. તેને પ્રક્રમ ફેરફાર કહેવાય. રેડી? ચલો પ્રક્રમના ફેરફારો આપણે જોઈએ, એટલે મીન્સ કે પ્રક્રમના પ્રકારો જોઈએ. તો એ પણ સિમ્પલ છે. પહેલું આપણે જોઈએ સમતાપી, બીજું સમદાબી અને ત્રીજું સમોષ્મી. સમતાપી, સમદાબી અને સમોષ્મી. ઓકે, ત્રણે ત્રણ પ્રક્રમોની ચર્ચા કરીએ. ચલો, તો પહેલું આપણે જોઈએ કે સમોષ્મી કોને, સમતાપી કોને કહેવાય? સમ એટલે સમાન ને તાપી એટલે તાપમાન. જે પ્રક્રમ ફેરફાર દરમિયાન પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય એને કહેવાય સમતાપી. સમદાબી, જે પ્રણાલી ફેરફાર દરમિયાન, જે પ્રક્રમ ફેરફાર દરમિયાન પ્રણાલીનું જે દબાણ છે એ અચળ રહેતું હોય, અચળ એટલે સમાન રહેતું હોય, એને કહેવાય સમદાબી. અને સમોષ્મી,
કે જે પ્રક્રમ ફેરફાર દરમિયાન પ્રણાલીનું જે ઉષ્મા મેળવે પણ નહીં ને ઉષ્મા ગુમાવે પણ નહીં, તેને કહેવાય સમોષ્મી. ઓકે, તો પ્રક્રમ એટલે શું તમને સમજાયું, પ્રક્રમના પ્રકારો શું એ તમને મેં સમજાવ્યું. ઓકે, તો બહુ જ સિમ્પલ છે, વેરી સિમ્પલ. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થવું એને પ્રક્રમ કહેવાય. પ્રક્રમના 3 પ્રકારો, સમતાપી, સમદાબી, સમોષ્મી. પ્રક્રમ એટલે શું એ સમજવું હોય તો બરફમાંથી પાણી, બરફ પોતે ઘન, પાણી એટલે પ્રવાહી, બરફ ટ્રેમાં મૂકેલો બરફ આપમેળે ઉર્જા મેળવી અને પાણીમાં રૂપાંતરિત થાય તો ઘનમાંથી પ્રવાહીમાં જવું, આખો એક ભાગ છે એને કહેવાય પ્રક્રમ. ઓકે, તો તાસ નંબર 12 આજે આપણે નવું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સમાં આપણે પ્રણાલીના પ્રકારો, પ્રણાલી એટલે શું, પ્રણાલીના પ્રકારો એના વિશે સમજ્યા, પ્રક્રમ એટલે શું અને પ્રક્રમના પ્રકારો ત્યાં સુધી આપણે લઈ ગયા છીએ. હવે આગળ તાસ નંબર 13ની અંદર આપણે આગળના ટોપિકની વાત કરીશું.